પતિજન ગરમી વાળી બહુ છે. રસોડામાં દરવાજો દરવાજામાં અશોકભાઈ ભૂંગળા વાળા ઘર તણી દીધા થોડી ક્યાંથી ગયો હાલો અંદર થી ક્યાં સોની જય ભાઈ ના જય મુરલીધર જય માતાજી ભાઈ. તો આજે અમારે જવાનું છે પડા કામે. સુલો તપે હાલ છે પણ તડકો લાગશે નહીં હાલે ભાઈ. હાલો હવે અમે જઈએ છીએ પડા. ત્યાં છે થોડાક એવા સિમેન્ટના પતરા. તો આજે હવે અમારે સિમેન્ટના પતરા ફિટિંગ કરવાના છે. નાનું એવું કામ છે થોડું કરી આવીએ આજે. જય માતાજી ભાઈ. સામાન લઈને નીકળી ગયા છીએ હવે પડા કામે જવા માટે. હવે હળું હળું ખેંચે જાય ગાડી અમે કે જેથી કરીને વહેલા પૂગી જાય થવામાં નીચે નગર ભાવ તડકો ઉનાળો છે. ઉનાળાનો કાંઈ અમારે પાસે પડાય નહીં. પતરા તો સિમેન્ટના છે એટલે અમે ગાપો પકડીને અડીએ છીએ. એટલે હવે અમે નીકળી ગયા કોઈ ચાટકી પડા પૂગી ગયા છે કામે. પડા હવે આવી ગયા સામાન ગોઠવી અને અહીંયા આપણે મળવાનું છે. કામ ચાલુ કર્યું છે હવે. આ ભાઈ પતરી કાપી છે. હાલો ગાય તો આ છે પીડીઓ. કામ થઈ ગયું છે શરૂ. ભાઈ બ્લોક આ પીડીઓ કાપે ફાઇનલી હવે ખાંચામાં કામ ચાલુ કરી નાખ્યું છે. અને આમાં આપણે માળવાના છે પતરા. પછી આમાં ગ્રીલ આગળ આવશે, આગળ દરવાજો આવશે. કામ કરવાનું છે આપણે કમ્પ્લીટ કરીએ. વાડીમાં અમને છેલ્લી વાડી છેલ્લું ઘર છે કમ્પ્લીટ થઈને આવી ગઈ છે. એમાં ઘરે જે ખાંચા આવે ત્યાં આપણે લગાવવાનું છે. ત્યાંથી નાનકોડું એવું કામ જો હાથ પતરાનું. તો હવે અમે કેસી મારી દીધી. ફાઇનલી એક પડાળ ચડાવી દેવામાં આવી ગયું છે. હાલો લાઈન ચાલુ કરી છે. હાલો બધું ઢાંકી નાખ્યું છે. કૌશિકભાઈ બનાવી નાખી ગ્રીલ કમ્પ્લેટ. રસોડામાં આપણે દરવાજાની ફ્રેમ બનાવવા. સુલો તપે હાલ છે પણ તડકો લાગશે નહીં હાલે ભાઈ. સુલો ટપી હાલે બાકી ટેડકો લાગી નહીં હાલે. પરેશભાઈ બનાવી રહ્યા છે દરવાજો. હવે દરવાજામાં અમારે હાંધો આવે એમ છે પતરામાં. પતરું આવી ગયું ટૂંકું થોડું. એ વળી રસોડામાં આવે. રસોડામાં દરવાજો દરવાજામાં રૂમ. પછી હવે અમે પતરા બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો તમને બતાવી દઉં જાળી બાળી બધું પતરા બધું બનાવી નાખ્યું કમ્પ્લીટ. એટલે આજે વહેલા કામે પૂરું થઈ જવાનું છે. એટલે અમારે પાછું છે ને ભાઈ બીજા નવા કામમાં જવાનું છે. જુઓ હું તમને બતાવું. હવે આ છે પતરા અમે મળી નાખ્યા બધા. અહીંયા બનાવવાની હતી ગ્રીલ. એ બી બનાવી નાખી. અહીંયા દરવાજો છે. દરવાજાનું કામ ચાલુ છે. અને આજ ભાઈ અનાર પતિજન ગરમી વાળી બહુ છે. ગરમી કચડા પડે છે ને આજ બપોરના અમે પૂરો ખાધો નથી ભાઈ. જુઓ તમે કામ થઈ ગયું છે બધું પૂરું. આજે વહેલા કામ પૂરું થઈ જવાનું છે. એટલે હવે અમારે આજે વહેલું કામ પૂરું થાય એટલે અમારે એક જગ્યાએ વેલ્ડિંગ મારવા જવાનું છે વાડીમાં. વાડીમાં વેલ્ડિંગ મારીએ છે. ખેતરને વેલ્ડિંગ મારવાનું મારી વેલ્ડિંગમાં. બસ અહીંયા તો એક દરવાજો છે ફિટિંગ કરી નાખીએ પછી નીકળીએ વાડીમાં જવા માટે. આ છે ઉપરનું દ્રશ્ય. આ દરવાજાની રેલિંગ ભરતભાઈ બનાવી રહ્યા છે. હવે થોડુંક એવું કામ છે પતરું લગાવવાનું અને ગ્રીલ લગાવવાની. પછી આપણે દરવાજો અહીંયા ફિટિંગ કરવાનો છે. બાકીનું કામ પહેલા બધું પતાવી દીધું છે. આ જુઓ કોલોટી વાળી રસોડામાં બેસી ગયું છે. અને આ ટોપી દરવાજો લગાડી દીધો છે. કામ થઈ ગયું છે બધું પૂરું. લગાડી દીધું ગ્રીલ કમ્પ્લીટ હો ગયા है. હાલો તો હવે અમે તો ભાઈ નીકળી ગયા છીએ. આજે અમારે વાગી ગયા છે 4:30 દિવસના રાતના નહીં.
અને કામ વહેલા આજે પૂરું થઈ ગયું છે તો પોગી ગયા છીએ અમે વાડીએ આ ગેટની અંદર પ્રવેશી જઈએ હા બા અહીંયા આવીને હવે મને મીંડા ખીજા બા એક મહિના દીધા કે લબડાવે એક મહિના થી નથી તો હું કહેતો અમે એક તો આ વાડીમાં આવી નહીં તો અમને ખીજાય અશોકભાઈ ભૂંગળા વાળા આ સિમનભાઈ આજે મને ફેરાણે પેલા ક્યાં મારવાનું છે વેલ્ડિંગ ભૂંગળા મારવાનું છે વાડી આવ્યા વેલ્ડિંગ મારવા ભાઈ હવે અમે વાડીએથી નીકળી ગયા અને માંડવી હવે અમે જોઈએ છીએ ઓળાની હોય તો થોડી ખેંચીને લેતી જ આવી છે ખાવી છે પછી ભાઈ અમારે છે તો રેડી લ્યો ભાઈ તો કૌશિકભાઈ હાલો તો થોડી ખેંચી લ્યો લે માંડવી હવે ઓળા થઈ ગયા હો ભાઈ ઘર તણી નથી થોડી ખેંચી લ્યો હાલો હાલો આવી છે માંડવી મોહમ્મદપુરાની સારી છે માંડવી પછી ખાવ ને થોડી ખેંચી જાવ અંદર થી ખેંચવાની આમાં મંદિર તો નકર એમ થાય કે હુર ખેંચી ગયો કે હાલો ભાઈ માંડવી ખાવા માંડવી બહુ સેતો નહીં પણ આમ ખાવા જેવી તો મગડી છે લા અમે એટલી માંડવી ખેંચી નાખી છે કૌશિક ભાઈ બે જાય માંડવી ખાવા હાલો મૂંગફળી ખાવા મૂંગફળી આને કહેવાય મૂંગફળી ગામડાની મૂંગફળી એક વાર ખાય તો ખાતા જ જાય હું મૂંગફળી ખાઈ લઉં થોડી એટલી ખેંચી લીધી હાલો ખાતર પાડવા માંડવી નું ખાતર બિયારણ જે મીઠી કા હાલો ઓર્ગોનિક માંડવી ઓર્ગોનિક ઓલા ને એમ્બે હા ભાઈ ખાય હો ભાઈ આને વેલા પતી ભાઈ હવે માંડવી ખાઈએ વેલાર કામ પતી ગયું તો આવી જાય વાડીમાં થોડુંક વેલ્ડિંગ કરતું મારે ગરદણીની માંડવી ખાવા બેસી જવાય ભાઈ આવી મોજ થોડી હોય જાય હાલો हम भी खाते मजे मजे तुम भी खाओ मजे मजे મોજે મોજ હો અમે ખાઈએ છીએ માંડવી તમે આવી જાઓ માંડવી ખાવા હા હાલો આ જે માંડવી લીલી સમ ઉનાળું હો ઉનાળું માંડવી હો બાકી હા તો વાડીએ મજા આવી ગઈ પાણી વિનાની માંડવી ખાઈને માંડવી લઈને હવે અમે નીકળી ગયા છીએ તો મજા આવી ગઈ માંડવી ખાવાની ભાઈ મૂળાને મોઢે ઉપાડી લીધી માંડવી જોઈ લો ઉનાળું ઓળા ચીંગ હું તો ભાઈ આજ તો બહુ અમને મજા આવી ગઈ છે કામે વેલાર પતી ગયું માંડવી ખવાય છે બે કામ થઈ જાય વાહ